હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓ જેણે 2024ની અંદર માર્ચ મહિનામાં એક્ઝામ આપી હતી, એવા બધા જ વિદ્યાર્થીઓની રિઝલ્ટ આવી ગયું છે। તો હવે એવા વિદ્યાર્થીઓ જો ફેલ થયા છે, એવા વિદ્યાર્થીઓને ઘણું ટેન્શન થતું હોય છે કે હવે એમને શું કરવું। તો વિદ્યાર્થી મિત્રો, તમને જાણતા જ હશો કે જો તમે ફેલ થાવ છો 12મા ધોરણમાં અથવા તો 10મા ધોરણમાં, તો તમારે પૂરક પરીક્ષા આવતી હોય છે। પૂરક પરીક્ષા શું હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો તમને ડિટેલ્સમાં બધી માહિતી આપીશ, અને જો તમને ના સમજાય તો ઓલરેડી આપણી ચેનલમાં બહુ બધા વિડીયો છે પૂરક પરીક્ષાને લઈને, તોય ના સમજાય તો આપણે વિડીયો પણ મૂકીશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે ધોરણ 12ની અંદર પૂરક પરીક્ષા ક્યારે લેવાશે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો એની નોટિફિકેશન આવશે। તમને ક્યારે નોટિફિકેશન આવશે? તો રિઝલ્ટ આવે એના 2 દિવસ પછી ઓફિશિયલી નોટિફિકેશન બોર્ડની વેબસાઇટ ઉપર આવતી હોય છે। ત્યાર પછી કેટલા વિષયમાં ફેલ થયા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે પૂરક પરીક્ષા આપી શકશો। તો મિત્રો, એની માટે નવા નિયમો છે। જો ગયા વર્ષે એવું હતું કે જે 12 સાયન્સના વિદ્યાર્થીઓ હોય 2 વિષયમાં પૂરક પરીક્ષા આપી શકે, 10મા ધોરણના વિદ્યાર્થીઓ 2 વિષયમાં પૂરક પરીક્ષા આપી શકે, કોમર્સના એટલે કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ હોય એ માત્ર 1 વિષયમાં પૂરક પરીક્ષા આપી શકે। પરંતુ આ વખતે બહુ બધા બદલાવો થયા છે, બધા જ નિયમો તમને જણાવીશ। એ પહેલાં તમને જણાવી દઉં, જો તમે 12 સાયન્સમાં છો તો તમારે બધા જ વિષયમાં એટલે કે ગમે એટલા વિષયમાં ફેલ થયા છો તો પણ તમે બીજી વાર એક્ઝામ આપી શકજો। આ તમારા માટે ખૂબ જ સારા એવા સમાચાર છે। જે વિદ્યાર્થીઓ 12 સાયન્સમાં ફેલ થયા છે એ 2 વાર એક્ઝામ આપી શકશે। અને 2માં પહેલાં એવું હતું કે 2 રિઝલ્ટ ભેગા થતા, આ વખતે એવું નહીં થાય। આ વખતે જો તમે પૂરક પરીક્ષા જુલાઈ મહિનામાં આપશો એટલે એ પરીક્ષામાં તમે પાસ થઈ જશો, એટલે તમારા જે સારું રિઝલ્ટ હશે એ રિઝલ્ટ તમને મળશે અને એ રિઝલ્ટ તમારે આગળ માન્ય ગણાશે। એટલે કે તમારા માટે ખૂબ જ સારા એવા નિયમો આવી ગયા છે 2024માં। તો ટેન્શન લેવાની જરૂર નથી, બધા જ નિયમો તમને વિગતવાર આપણી ચેનલમાં જોડાઈ જશો એટલે એક ડિટેલ્સમાં વિડીયો મૂકીને આપણે તમને જણાવી દઈશું। તો સૌથી પહેલાં તમને એ જણાવી દઉં, સાયન્સના વિદ્યાર્થીઓ બધા જ વિષયમાં પૂરક પરીક્ષા આપી શકશે। જ્યારે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ એટલે કે કોમર્સ, આર્ટ્સ એવા વિદ્યાર્થીઓ છે, સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ એ માત્ર 2 વિષયમાં પૂરક પરીક્ષા આપી શકશે। ગયા વર્ષે એવું હતું કે એક વિષયમાં જ પૂરક પરીક્ષા આપી શકતા હતા। તો પણ હજી નવા નિયમ કાંઈ પણ આવશે, બદલાશે તો તમને તરત જ માહિતી આપી દેવામાં આવશે। 2 દિવસ પછી જ નોટિફિકેશન તમને મળી જશે। એટલે કે આજે રિઝલ્ટ જાહેર થયું છે 9 તારીખે, તો આપણે 11 તારીખે તમને પૂરક પરીક્ષાને લઈને પરિપત્ર બહાર આવશે એટલે તરત જ તમને જણાવી દેવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, બીજું તમને નવા જે નિયમો આવ્યા છે કે જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય એને માર્ક્સ વધારે સારા લાવવા હોય તો એ બીજી વાર પરીક્ષા આપી શકે છે, અને એમાં જો સારા માર્ક્સ આવે તો એ પાસ પણ થઈ શકે છે। એના વિશે ખૂબ જ ડિટેલમાં આપણે વિડીયો બનાવીશું થોડી જ વારમાં। આ માત્ર ઘણા વિદ્યાર્થીઓને ટેન્શન થઈ છે એની માટે મેં જલ્દી વિડીયો બનાવી દીધો છે અને તમને જાણ માટે વિડીયો મૂકી દઉં છું, એટલે ટેન્શન ના રહે, શાંતિથી તમે આરામ કરો। બાકી તૈયારી કરવા મળજો પૂરક પરીક્ષાની, એટલે તમારે જુલાઈ મહિનાની અંદર એક્ઝામ આવશે ત્યારે તમારે સારા એવા માર્ક્સે પાસ થઈ શકો છો। અને જો વિદ્યાર્થી મિત્રો આ વખતે રિઝલ્ટ વહેલું આવ્યું છે એટલે જુલાઈ મહિનામાં ના પણ આવે, એટલે કે એની પહેલાં 1 મહિનો પહેલાં એટલે જૂનમાં પણ આવી શકે છે એક્ઝામ। એટલે વિદ્યાર્થી મિત્રો, તમે હવે એક્ઝામની તૈયારી કરવા મળજો, અને જ્યારે પણ ફોર્મ ભરવાની ડેટ આવશે ત્યારે તમારે 7 દિવસનો ટાઈમ હોય ત્યારે એ દિવસની અંદર તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે। અને જો ફોર્મ ભર્યું હશે તો જ તમે પૂરક પરીક્ષા આપી શકશો, અને જો ફોર્મ નહીં ભર્યું હોય તો તમે પૂરક પરીક્ષા આપી શકશો નહીં। એટલે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોશે, તો જ તમને માહિતી મળશે ફોર્મ ક્યારે ભરવું, કેવી રીતે ભરવું, બધી જ માહિતી તમને A to Z માહિતી તમને અહીં મળી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, વધુ મોડું ના કરતાં વિડીયોને એન્ડ કરી દઈએ। આપણે બીજા પણ વિડીયો ડિટેલ્સમાં હમણાં બનાવીને આપવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।